તારીખ 8 ડિસેમ્બરના રોજ ઓપન માઇન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટની નવી શાખાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આજરોજ 8 ડિસેમ્બરના રોજ ઓપન માઇન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટની નવી શાખાનું ઉદ્ઘાટન વાગરાના ધારાસભ્યના પુત્ર અને સહકારી આગેવાન અજયસિંહ રાણાના વરદ હસ્તે 7X એમ્પાયર તવરા રોડ ઝાડેશ્વર ચોકડી પાસે કરવામાં આવ્યું છે. આ ક્લિનિકમાં ઓટિઝમ, ADHD, શીખવાની ક્ષમતા, બૌદ્ધિક ક્ષમતા, બોલવામાં તકલીફ, વર્તનને લઈ થતી સમસ્યાનો ઉકેલ અને ટ્રીટમેન્ટ કરવામાં આવશે. આ પ્રસંગે ડોક્ટર ફરહીન મલિક અને તેમના સ્નેહીજનો, પત્રકાર મિત્રો હાજર રહ્યા. Myself Malik Farheen. I am a psychologist and RCI registered special educator. અમે ભરૂચમાં એક ચાઇલ્ડ થેરેપી સેન્ટરની શરૂઆત કરી છે. આ ચાઇલ્ડ થેરેપી સેન્ટરમાં અમે ADHD, ઓટિઝમ, લર્નિંગ ડિસેબિલિટી, બિહેવિયર પ્રોબ્લેમ ધરાવતા બાળકો સાથે અમે કામ કરીશું. હાલની જનરેશનમાં એવા બાળકોનો રેશિયો ખૂબ વધવા લાગ્યો છે જે બાળકો બોલતા નથી, પોતાનું મોઢું ખોલીને બોલી નથી શકતા, જાતે ખાઈ નથી શકતા, સેન્સરી પ્રોબ્લેમ હોય છે, એક જગ્યાએ બેસી નથી શકતા, એક જગ્યાએ સરખી રીતે નહીં બેસી શકવાના કારણે એમનામાં સ્ટેબિલિટી સારી નથી હોતી, ચેર પરથી કૂદાકૂદ કરે છે, સોફા ઉપરથી કૂદાકૂદ કરે છે, ઘણા બાળકોને કન્ટિન્યુ મોઢામાંથી લાળ પડતી રહે છે, ઘણા બાળકો પોતાનું મોઢું નથી બંધ કરતા, ઘણા બાળકો સ્કૂલ જાય છે કોન્સન્ટ્રેશન કરવા છતાં બી એ લોકોને ભણવામાં રસ નથી આવતો. તો આવી અમે અનેક મુશ્કેલીઓને સામનો પેરેન્ટ્સ બી કરે છે અને બાળકો બી કરે છે. આવા બાળકો સાથે અમે જે પ્રોપર એપ્લાઇડ બિહેવિયર એનાલિસિસ જે થેરેપી છે એ થેરેપી અમે ભરૂચમાં લઈને આવી ગયા છે. ઘણી માતાઓ અમને ફોન કરીને કહેતી હોય છે કે મેમ ભરૂચમાં બી આવું સેન્ટર હોવું જોઈએ. તો અમે સ્પેસિફિક એપ્લાઇડ બિહેવિયર એનાલિસિસ થેરેપી લઈને આપના શહેર ભરૂચમાં આવી ગયા છે. અમારું સેન્ટર 7X એમ્પાયર તવરા રોડ ઝાડેશ્વર છે. રિયાઝ પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.